જય ધન્વંતરી મિત્રો, આજે આપણે મિત્રો અલ્સર કોલાઇટિસ વિશે ચર્ચા કરવાના છે. કારણ કે વર્ષથી પહેલાં આપણે એક મહિલાનો વિડીયો મૂકેલો. અત્યાર સુધીમાં 50-52 હજાર લોકોએ જોયો છે. એમાં ઘણાની કોમેન્ટ છે કે ખરેખર આમાં કઈ દવા ક્યારે લઈ શકાય, કેટલી લઈ શકાય, આવા પ્રશ્નો છે. તો એના જવાબ માટે આજે આપણે મહિલા વિશે થોડી ચર્ચા કરીએ. ઘણાનો કોમેન્ટ એવી હતી કે ભાઈ અલ્સર કોલાઇટિસ છે તો એમાં આ દવા લઈ શકાય, એમાં ફરીથી અલગ રાખી શકાય. કોઈનો પ્રશ્ન એવો હતો કે ભાઈ એસબગોલ ક્યારે લઈ શકાય, કેટલી માત્રામાં લઈ શકાય. તો મિત્રો ખાસ આજે પેટના રોગો છે મહિલા સંબંધી. શરૂઆતમાં સંગ્રહણી થાય. સંગ્રહણી આયુર્વેદના મતે સંગ્રહણી, પ્રવાહિકા, અતિચાર, મૈડો આ બધા એકબીજાના નજીકના રોગો છે પેટ સંબંધી. સંગ્રહણી એટલે મિત્રો આંતરની અંદર જૂનો મળ જમા રહે, સંગ્રહ થાય અને દિવસમાં 4-5 વખત ટોયલેટ જવું પડે છતાં પેટ ખાલી ન થાય. સંગ્રહ રે મળનો, એટલે એને કીધું સંગ્રહણી. હવે મિત્રો અતિસાર. અતિસાર એટલે જમે એટલે ટોયલેટ જવું પડે, જમે એટલે ટોયલેટ જવું પડે. કાચો મળ બચા વગરનો, ગરમ ઝાડો થાય અને અધિક પ્રમાણમાં મળ પ્રવૃત્તિ થાય. પ્રવાહિકા એટલે પાણી જેવો ઝાડો થાય. મૈડો એટલે એમાં વીટ આવે, ડાબી બાજુ વીટ આવે, આકળી આવે અને ટોયલેટ જાય તો જાજો મળ ન પડે. અને સવારમાં પહેલી વખત ટોયલેટ જાય એટલે હવા છૂટ થઈને પેલા જુલાબ થાય, પછી ખોટું બળ આવ્યા કરે, ઝાડો ન થાય. જેટલી વાર જમે એટલી વાર ટોયલેટ જવું પડે. ક્યાંય પણ એને બહાર જવું હોય તો એને એવો અહેસાસ થાય કે રસ્તામાં મારે ટોયલેટ જવું પડશે, તો આવો એને ભાસ થયા કરે. ભૂખ્યા હોય એટલે એને પેટમાં દુખે, થોડું જમી લે એટલે સારું લાગે. હવે મિત્રો ઘણાના પ્રશ્નો એવા હોય કે મને કોલાઇટિસ છે. તો જો મિત્રો અંગ્રેજી નામ અલગ અલગ ઘણા અલગ અલગ પ્રકારના આપણે આપતા હોય, પણ આયુર્વેદના મતે સંગ્રહણી હોય, પ્રવાહિકા હોય, અતિસાર હોય, મૈડો હોય, આ જે આપણે સૂચન કરીએ છીએ ઔષધો અને ઘરગથ્થુ ઉપચાર અને પરેજી, આ બધામાં સેમ જ લાગુ પડે. પછી આપણે પોતે ચોક્કસ નિદાન કરી શકીએ કે ન કરી શકીએ. પેટ સંબંધી આ ઝાડાના પ્રોબ્લેમ હોય એટલે દૂધ બિલકુલ ન લેવું જોઈએ. એમ દૂધની બનાવટ જરા પણ ન લેવી જોઈએ, ડેરી પ્રોડક્ટ. પછી તીખું, તળેલો, વાસી ખોરાક, બજારું ખોરાક, ફ્રીજમાં રાખેલા, આ પણ ન લેવા જોઈએ. પચવામાં એકદમ હળવો ખોરાક અથવા ફ્રૂટ, લિક્વિડ, આના ઉપર રહેવું જોઈએ. અને જો અનાજ કંઈ પણ ન લઈને નકરી છાશ ઉપર જો આપણે રહી, દહીંનું ઘોળવું અથવા છાશ, થોડું ધાણા જીરું નાખી અને જ્યારે ભૂખ લાગે ત્યારે છાશ પી લેવી, દહીંનું ઘોળવું પી લેવું. બીલા ગર્ભનો પાવડર 1 ગ્લાસ છાશમાં નાખી અને જ્યારે છાશ પીવી ત્યારે ફરજિયાત 1 ગ્લાસમાં 1 ચમચી પાવડર નાખી અને પી શકાય. તો બીલા ગર્ભનો પાવડરમાં એવા ગુણ છે મિત્રો કે 10 ગ્રામ પાવડર તમે લ્યો એટલે તમે 2 રોટલી જમ્યા હોય એટલો તમને શરીરમાં સ્ફૂર્તિ રહે. 2 રોટલી જમ્યા હોય અને જે ખોરાકનો અહેસાસ થાય એટલા અહેસાસ તમને 2 ચમચી બીલાના ગર્ભથી થશે.
2 ચમચી બીલાનો ગરબો ચાસના ગ્લાસમાં નાખીને પીવો એટલે તમારી 50% ભૂખ સંતોષાઈ જશે. એમ શરીરમાં નબળાઈ કમજોરી બિલકુલ નહીં આવે. ઘણા લોકો વર્ષોથી શ્વાસ ઉપર હોય છે. આયુર્વેદની અંદર એને શ્વાસવટી કીધું છે કે 3 દિવસ 4 દિવસ 5 દિવસ ઓનલી શ્વાસ જ પીવી, બીજું કાંઈ નહીં. શ્વાસમાં એવા ગુણ છે મિત્રો આંતરડા માટે કે મળને ઉખેડીને ખોતરીને શરીરમાંથી બહાર કાઢી નાખે. જરા પણ મળ આંતરમાં રહેવાનો દે, સફાઈનું કામ કરે. શ્વાસમાં એસિડ રહેલો છે, એ ખોતરી અને કાઢવાનું કામ કરે અને સાંદાને રૂઝવવાનું કામ કરે. અલ્સર હોય, અલ્સર આંતરમાં ચાંદા હોય તો શ્વાસ અક્ષર એનો ઈલાજ છે. શ્વાસમાં ગંધક હોય છે મિત્રો. આપણે જૂના વખતમાં ગામની અંદર ઝાજર કે પેલા ખરજવા આવું બધું થતું તો એમાં શ્વાસથી ખાટી શ્વાસથી સાફ કરતા. ખાલી શ્વાસથી સાફ કર્યા કરે એટલે ખ થતી પહેલાં, આજે 40-50 વર્ષ પહેલાં બાળકોમાં ફરજિયાત થતી, તો એ શ્વાસથી ધોવે એટલે રૂજ આવી જાય. આવા ગુણ શ્વાસની અંદર છે મિત્રો. ઔષધોની અંદર તો આગલા વિડીયોની અંદર આપણે વિસ્તારથી બધી વાત કરી છે કે અતિ ઝાડા જવું પડતું હોય ને વીટ આવતી હોય, પેટનો દુખાવો થતો હોય તો આપણે કુટેજ ઘનવટી, ઉર્જા રેસ્ટ, બબુલા રેસ્ટ, બીલા ગર્ભ ચૂર્ણ, એસબગોલ આવા બધા ઉપચારો આપણે કરી શકીએ. કોઈ વૈદ્યની સલાહ લઈ અને પેટમાં દુખતું હોય તો 20 ટુંડક વટી 1 ગોળી સવાર સાંજ લઈ શકાય. વૈદ્યની સલાહ લઈ અને પછી આ આપણે સારવાર કરવી, કારણ કે ઉંમર વજન એની ઉપર એની માત્રા નક્કી કરવાની હોય છે. ઘરગથ્થુ ખોરાક જે છે એમાં કોઈ માત્રાની જરૂર નથી. એ તો આપણા શરીરના જરૂરિયાત પૂરતી આપણે ખોરાક લઈ. છાશ આપણે કેટલી પી શકીએ? 1 ગ્લાસ, 2 ગ્લાસ, 3 ગ્લાસ, કોઈ પ્રોબ્લેમ નથી. પછી આપણે દાડમ, મરડાની અંદર ચંદ્રણીમાં અતિ ઉત્તમ. દાડમનો આપણે જ્યુસ પી કે દાડમ ખાઈ કે દાડમની ચાલ ઉકાળીને આપણે પી તો એ પણ અતિ ઉત્તમ. પછી ઔષધોની અંદર આમ રાક્ષસી પણ સારું કામ કરે. પણ કોઈ પણ દવા આપણે શરૂ કરીએ તો ખાસ એક મગજમાં રાખવું જોઈએ કે ખોરાક એ જ વધારે મહત્વની બાબત છે. આયુર્વેદની અંદર કીધું છે કે અન્ન સમાન કોઈ ઔષધિ નથી, દારિદ્રતા જેવું કોઈ દુઃખ નથી. તો બને ત્યાં સુધી આપણે અન્ને જ ઔષધ બનાવવું, કે ખોરાક જ એ રીતના આપણે લેવા કે આપણે મગ ભાત લેવા, ફ્રૂટ લેવા, અથવા આપણે ઉદુંબરના ફળ બકરીના દૂધમાં આપણે ખીર બનાવીને એ જ આપણે લેવી, અથવા આપણે ચાસ જ નકરી પીવી, દહીંનું ઘોળવું જ આપણે નકરું પીવું, આ સિવાય બીજું કંઈ ન લેવું. આ બધું કરવાથી 2 થી 3 દિવસમાં આપણને રાહત થાય. પહેલા દિવસેથી જ રાહત બતાય, પણ 3 દિવસ આપણે સતત કરીએ તો આપણને એની ખબર પડે કે મને 5 દિવસ પહેલાં, અઠવાડિયા પહેલાં કેટલી દવાઓ લેતા હતા અને કઈ રીતનો પ્રશ્ન હતો અને અત્યારે મેં 3 દિવસ શ્વાસ ઉપર છું તો શું મને ફેર પડ્યો. પછી ઘણાના પ્રશ્નો એવા હોય છે કે ભાઈ બાળકોને મળ્યો હોય તો શું કરવું? તો મિત્રો, રોગની દવા અલગ હોતી નથી. બાળક હોય, વૃદ્ધ હોય કે યુવાન હોય, એની માત્રા ચોક્કસ નક્કી કરવી પડે છે કે બાળકની ઉંમર કેટલી છે. બાળકમાં એક ખાસ આપણે વિશેષ વધારે આપી શકીએ, બાલ ચાતુર્ભદ્ર સિરપ. બાલ ચાતુર્ભદ્ર જે સિરપ છે બાળકો માટેની, એમાં બાળકોને કબજિયાત હોય તોય કામ કરે, બાળકને ઝાડા થતા હોય તોય કામ કરે, બાળકને ઉલટી થતી હોય તોય કામ કરે, અને બાળકને ભૂખ ન લાગતી હોય એમાં પણ કામ કરે. પછી તાવ, શરદી, ઉધરસ આવા પ્રોબ્લેમ હોય તો પણ એમાં એ કામ કરે. તો
તો બાલ ચાતુર્ભદ્ર નામની જે પ્રોડક્ટ્સ શાસ્ત્રો એ બાળકો માટે અતિ ઉપયોગી છે. જ્યાં સુધી 4-5 વર્ષનું બાળક ન થાય ત્યાં સુધી દરેકના ઘરમાં સારી ફાર્માની બાલ ચાતુર્ભદ્ર સિરપ અથવા બાલ ચાતુર્ભદ્ર ચૂર્ણ આ આપણે ઘરમાં રાખવું જોવે. બાળકોને આપણે બીલા ગર્ભનો પાવડર આપી શકીએ, છાશની અંદર, દહીંની અંદર આપણે આપી શકીએ. આપણે દાડમની ચાળનો ઉકાળો બનાવીને આપણે એને આપી શકીએ. દાડમનો રસ પણ આપણે એને આપી શકીએ. લીંબુ પાણી પણ એને આપી શકાય. દૂધ અથવા ડેરી પ્રોડક્ટ બિલકુલ ન અપાય. આ ખાસ ધ્યાન રાખવું જોઈએ. એટલે મિત્રો, આગળના વિડીયોના જે પ્રશ્નો હતા એને આધીને આજે આપણે મરડા સંબંધી આ પ્રશ્નોના જવાબ રૂપે બીજો વિડીયો બનાવ્યો છે. કાંઈ પણ પ્રશ્ન હોય તો ફોન કરીને પણ પૂછી શકો છો અને કોમેન્ટ દ્વારા જાણ કરશો. જય ધન્વંતરી. બીજા મુદ્દા સાથે ફરી મળતા.